હેલો ફ્રેન્ડ્સ, તમે અલ્લાદીન, પીટર પેન કે ધ લાયન કિંગ જેવા જબરજસ્ત મૂવીઓ જોયા હશે. બાળપણની અંદર તમે મજેદાર કાર્ટૂનો, ડોનાલ્ડ ડોગ અથવા તો મિકી માઉસ જેવા કાર્ટૂનો જોયા હશે. તમને ખબર છે એ કાર્ટૂનો કઈ કંપની બનાવે છે? આ મૂવી એ કંપની બનાવે છે. કઈ કંપની છે? ડિઝની કંપની. બરાબર છે. પણ એ કંપનીના સ્થાપક કોણ હતા એ ખબર છે? એ કંપનીના સ્થાપક હતા વોલ્ટ ડિઝની. તો આજે આપણે આ વોલ્ટ ડિઝનીના સાહસની, સંઘર્ષની, સફળતાની અને એમની સિમ્પ્લિસિટીની કહાની જોવાના છે. તો જોરદાર કહાની શરૂ કરીએ. આપ જોઈ રહ્યા છો ઇંગ્લિશ વિથ ધીરેન સર. परिंदों को परिंदों को मंजिल मिलेगी हमेशा, ये फैले हुए उनके पंख बोलते हैं. परिंदों को मंजिल मिलेगी हमेशा, ये फैले हुए उनके पंख बोलते हैं. वही लोग रहते हैं खामोश अक्सर, वही लोग रहते हैं खामोश अक्सर, दुनिया में जिनके हुनर बोलते. यूनिट 2 रीड 1 अनफॉरगेटेबल वॉल्ट डिज्नी. पहला तो टाइटल ने समझिए मित्रों. अनफॉरगेटेबल આગળથી અન કાઢ નાખીએ તો બનશે ફોરગેટેબલ, પાછળથી એબલ કાઢ નાખીએ તો બનશે ફોરગેટ. ફોરગેટનો અર્થ થશે ભૂલી જવું, વિસ્મરણ થઈ જવું. અને એને ડબલ ટીક કરીને એબલ લગાડીએ તો બનશે ફોરગેટેબલ, એટલે કે ભૂલી શકાય તેવું. કંઈક વસ્તુ ભૂલી શકાય તેવું હોય તો તેને ફોરગેટેબલ કહીશું. પણ એની આગળ અન લગાવીએ તો એનો વિરોધાર્થી બની જશે અનફોરગેટેબલ. અનફોરગેટેબલ એટલે ભૂલી ન શકાય તેવું, અવિસ્મરણીય. અને એવું કોણ છે અહીંયા ભૂલી ન શકાય એવું? વોલ્ટ ડિઝની. ડિઝની કંપનીના સ્થાપક, ડિઝનીલેન્ડના સ્થાપક, મિકી માઉસના સર્જક. તો પહેલું પેજ જોઈએ, થોડું ઝૂમ કરીએ. આ છે યુનિટ 2 રીડ 1 અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની. અને એમને લખ્યો છે રોય ડિઝનીએ. આ જે રોય ડિઝની છે એ વોલ્ટ ડિઝનીના જ ભાઈ છે. અને તેમણે વોલ્ટ ડિઝનીના મૃત્યુ પછી આ પાઠ લખ્યો હતો. માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર. માય બ્રધર વોલ્ટ, વોલ્ટ એટલે કે વોલ્ટ ડિઝનીની વાત કરે છે અહીંયા. ઇઝ નો મોર, મોર એટલે વધારે, નો મોર એટલે વધારે નહીં, એટલે કે મૃત્યુ પામ્યા છે. કોઈ મૃત્યુ પામ્યા હોય તો તેના માટે નો મોર એવો શબ્દ વપરાતો હોય છે. જેમ કે હાલમાં દિલીપ કુમાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકાર મૃત્યુ પામ્યા, તો એમના વિશે આપણે એમ કહી શકીએ કે દિલીપ કુમાર ઇઝ નો મોર. તો અહીંયા કહે છે કે મારો ભાઈ વોલ્ટ હવે જીવિત નથી. યેટ, છતાં પણ. આ યેટ શબ્દ એક ફંક્શન બતાવે છે. યાદ કરો કયું ફંક્શન? યસ, શોઈંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ બતાવે છે મિત્રો યેટ. યાદ છે ને? ઓકે. નહીં યાદ હોય તો ફરીથી એ વિડીયો જોઈ લેજો. યેટ હિઝ ઇન્ફ્લુઅન્સ લિંગર્સ. લિંગર્સ એટલે કે સ્ટે, રિમેન્સ એટલે કે ચાલુ રહેવું. એની અસર હજુ ચાલુ છે. લાઈક અ લિવિંગ પ્રેઝન્સ, એક જીવંત વ્યક્તિત્વ તરીકે ચાલુ છે. ઓવર ધ સ્ટુડિયો. સ્ટુડિયો એટલે કે એક ખૂબ મોટો સેટ, કેટલાઓ એકરમાં પથરાયેલો. જેમ કે બાહુબલીનો સ્ટુડિયો વિશે તમે યુટ્યુબ પર સર્ચ મારશો તો તમને જોવાનું મળશે કે બહુ મોટા એરિયાની અંદર એનો સ્ટુડિયો બનાવવામાં આવ્યો હતો. તો તેવો જ જે સ્ટુડિયો છે વોલ્ટ ડિઝનીનો, એની વાત કરે છે. વેર, કે જ્યાં હી ટર્ન આઉટ ધ કાર્ટૂન્સ, કે જ્યાં તેણે કાર્ટૂન બનાવ્યા હતા, મિકી માઉસ જેવા કાર્ટૂન. નેચર ફિલ્મ્સ, નેચરને ફિલ્મો બનાવી હતી. એન્ડ ફીચર્સ ફિલ્મો, કોઈ ખાસ વસ્તુ પર ફિલ્મો બનાવી હતી. ધેટ મેડ હિમ નોન, કે તેણે એમને બનાવ્યા હતા. શું? નોન એટલે કે જાણીતા. એન્ડ અને લવ એટલે કે ચહિતા. અરાઉન્ડ ધ વર્લ્ડ, આખી દુનિયાની અંદર. ઇવન નાઉ, આજે પણ. એઝ આઈ વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો ક્રૂ, સ્ટુડિયોનો જે બીજો ક્રૂ છે, જે સ્ટાફ છે, એની અંદર હું જાતો હું ત્યારે આઈ હાફ એક્સપેક્ટ, હું એવી અડધી આશા રાખું છું કે મને એવું થાય છે ટુ એન્કાઉન્ટર, કોઈકનો એન્કાઉન્ટર એટલે કે ભેટો થઈ જશે, સામનો થઈ જશે. કોનો સામનો થઈ જશે? વોલ્ટ ડિઝનીનો થઈ જશે. અને અહીંયા વોલ્ટ ડિઝનીનું વર્ણન કરે છે. શું કહે છે? ધેટ ટોલ, ઊંચો. કન્ટ્રી બોય ફિગર. કન્ટ્રી એટલે કે દેશ થતો હોય છે, પણ આમ કન્ટ્રી એટલે ગામ એવો પણ થતો હોય છે. અને કન્ટ્રી બોય ફિગર એટલે ગામડિયો દેખાવ ધરાવતો છોકરો. હેડ બોર્ડ ઇન થોટ અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ, અને જેનું મસ્તક બોર્ડ એટલે કે ઝૂકેલું હશે, ઇન થોટ વિચારની અંદર,
અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ, કંઈક નવા પ્રોજેક્ટ અંગે એનો વિચારમાં ઝૂકેલું મસ્તક જોવા મળશે. એવો વ્યક્તિનો એટલે કે વોલ્ટ ડિઝનીનો ભેટો થઈ જશે એવું લાગે છે રોય ડિઝનીને. વોલ્ટ વોઝ સો મચ ધ ડ્રાઇવિંગ ફોર્સ એટલે કે ચાલક બળ બિહાઇન્ડ ઓલ વી ડીડ. અમે જે કરીએ તે બધુંની પાછળ ચાલક બળ કોણ હતા? વોલ્ટ ડિઝની. ફ્રોમ મેકિંગ મૂવી, કે મૂવી બનાવવાથી લઈને ટુ બિલ્ડિંગ ડિઝનીલેન્ડ બનાવવા સુધી. ડિઝનીલેન્ડ એટલે ઘણા બધા એકરની અંદર પથરાયેલો એક થીમ પાર્ક છે, જેની અંદર રાઇડ્સથી માંડીને ફન સિટીથી એને દરેક વસ્તુ આવી જશે. ધ પીપલ કોન્સ્ટન્ટલી મેન્શન હિઝ નેમ. લોકો એમનું નામ એટલું વારંવાર લે છે, એઝ ઇફ હી વેર સ્ટીલ અલાઇવ, જાણે કે તે હજુ જીવંત હોય. અહીંયા એઝ ઇફ શબ્દ આવ્યો છે, ત્યાર પછી પછી વેર આવ્યું છે. હી પછી વોઝ આવતું હોય છે સામાન્ય રીતના, પણ અહીંયા વેર છે. આ એઝ ઇફની વાક્ય રચના છે મિત્રો. એઝ ઇફ એ એક ફંક્શન છે, જે ફંક્શનનું નામ છે સપોઝિશન. તમને આગળ આવશે. એ ફંક્શનનું નામ છે સપોઝિશન. એના વિશે આપણે આગળ જોઈશું. એવરી ટાઈમ, દરેક સમયે, વી શો અ ન્યૂ પિક્ચર, અમે નવું પિક્ચર દર્શાવીએ છીએ. ઓર ઓપન અ ન્યૂ ફીચર્સ એટ ડિઝનીલેન્ડ, અથવા તો ડિઝનીલેન્ડની અંદર એક નવું ફીચર્સ ઊભું કરીએ છીએ, શરૂ કરીએ છીએ. સમવન ઇઝ બાઉન્ડ ટુ સે, કોઈક એવું કહે છે, આઈ વન્ડર હાઉ વોલ્ટ વુડ લાઇક ઇટ, કે મને આશ્ચર્ય થાય છે કે વોલ્ટને આ કેવી રીતે ગમ્યું હશે. એન્ડ વેન ધીસ હેપન્સ, અને જ્યારે આવું થાય છે, આઈ, હું, અહીંયા કોણ કહે છે આઈ? એવું રોય ડિઝની કહે છે. પર્સનલી રિયલાઇઝ, મને અંદરથી એવું રિયલાઇઝ થાય છે, મને એવો ખ્યાલ આવે છે ધેટ, કે ઇટ વોઝ સમથિંગ, આ એવું જ કંઈક છે. હી હિમસેલ્ફ હેડ પ્લાન, કે જેને હી એટલે કે વોલ્ટ ડિઝનીએ જાતે જ પ્લાન કર્યું હતું, જાતે જ એની યોજના કરી હતી. મતલબ કે વોલ્ટ ડિઝનીએ એટલું બધા આયોજનો કર્યા છે કે રોય ડિઝની અને આખો સ્ટાફ હજુ એને જ પૂરા કરવામાં પોતાનો સમય વિતાવે છે. વિચાર કરો કેટલા મહાન વ્યક્તિ હશે, કેટલું પ્લાનિંગ કરીને ગયા હશે, કેટલો જસ્બો હશે એની અંદર. જબરજસ્ત. ફોર માય ઇમેજિનેટિવ, મારા કલ્પના શક્તિવાળા, એન્ડ ઇન્ડસ્ટ્રીયસ એટલે કે મહેનતુ, હાર્ડવર્કિંગ, મારા કલ્પના શક્તિવાળા અને મહેનતુ બ્રધર એટલે કે ભાઈ, લેફ્ટ ઇનફ પ્રોજેક્ટ, કે એટલા બધા પ્રોજેક્ટને છોડી ગયા છે ઇન પ્રોગ્રેસ, પ્રગતિમાં, ટુ કીપ ધ રેસ્ટ ઓફ અસ બિઝી ફોર મેની યર્સ, કે રેસ્ટ ઓફ અસ એટલે કે અમે જે બાકી રહ્યા છે એમને બિઝી રાખવા, ઘણા વર્ષો સુધી બિઝી રહીશું, એટલા પ્રોજેક્ટને શરૂ કરીને જતા રહ્યા છે. કેટલું કામ કરી ગયા છે એક વ્યક્તિ, વિચારો મિત્રો. હવે વોલ્ટના વ્યક્તિત્વ વિશે વાત આવે છે. શું કહે છે? વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. કોમ્પ્લેક્સ એટલે કે જટિલ. વોલ્ટ એ જટિલ વ્યક્તિ હતા, જલ્દીથી સમજાય નહીં તેવા વ્યક્તિ હતા. ઓકે, કોઈને સરળ લાગે, કોઈને કઠોર લાગે, એવા હતા. ટુ ધ રાઇટર, પ્રોડ્યુસર એન્ડ એનિમેટર. રાઇટર એટલે એમની મૂવી લખવાવાળા લોકો, પ્રોડ્યુસર મૂવીને પૈસા આપનારા લોકો, એન્ડ એનિમેટર એમાં કાર્ટૂન બનાવનારા લોકો, હુ વર્ક વિથ હિમ, જેઓ એમની સાથે કામ કરતા. હી વોઝ જીનિયસ, એ જીનિયસ હતા, ખૂબ હોશિયાર વ્યક્તિ. એમને કેવા લાગતા હતા? ખૂબ જીનિયસ વ્યક્તિ લાગતા હતા. હુ હેડ એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી, કે જેમનામાં કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી, કોઈક અસામાન્ય ક્ષમતા હતી. ટુ એડ એન એક્સ્ટ્રા સ્ટોક ઓફ ઇમેજિનેશન ટુ એની સ્ટોરી ઓર આઈડિયા, કે તે ઉમેરતા, એડ કરતા એક્સ્ટ્રા સ્ટોક ઓફ ઇમેજિનેશનને કંઈક એવો ફટકો અંદર ઉમેરતા કોઈ બી સ્ટોરી અને આઈડિયાની અંદર, કે તે આખું અલગ બની જતું, એનું લેવલ કંઈક ઉપર ચડી જતું. એટલા જીનિયસ હતા. કોના માટે જીનિયસ હતા? રાઇટર, પ્રોડ્યુસર અને એનિમેટર્સ માટે. હવે આગળ વાત કરે છે. ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ હુ વોચ હિઝ ટીવી શો, કે લાખો લોકો, મિલિયન એટલે કે 10 લાખ, લાખો લોકો જે એમનો ટીવી શો જોતા, ઘરે બેસીને એમનો ટીવી શો જોતા. હી વોઝ અ વોર્મ, એ એક હુંફાળું વ્યક્તિત્વ હતા. કાઇન્ડલી પર્સનાલિટી, દયાળુ વ્યક્તિત્વ હતા. બ્રિંગિંગ ફન એન્ડ પ્લેઝર, જે લાવ્યા હતા શું? મજા, ખુશી અને આનંદ. ઇન્ટુ ધેર હોમ્સ, કે એમના ઘરની અંદર ખુશી અને આનંદ લાવ્યા હતા. ટુ ધ બેન્કર્સ, બેંક જે ચલાવતા એને કહીશું બેન્કર્સ. હુ ફાઇનાન્સર્સ, કે જેઓ અમને પૈસા આપતા. શાના માટે? આ બધી મૂવી બનાવવા માટે ખૂબ પૈસા લાગતા હોય છે, પૈસા આપતા. આઈ એમ શ્યોર, હું શ્યોર છું કે હી સીમ્ડ લાઈક, એવો લાગતા હશે અ વાઇલ્ડ મેન, જંગલી માણસ જેવા લાગતા હશે,
કોણ? વોલ્ટ ડિઝની. હેલ બેન્ટ ફોર બેંકરપ્સી, કે જે દિવાળું ફૂંકવા માટે આતુર. બેંકરપ્સી એટલે કે દિવાળું ફૂંકી દેવું. દિવાળું ફૂંકવું એટલે કે અમારા પૈસા નથી એમ કહી દેવો તો દિવાળું ફૂંકેલું કહેવાય. તો એ હેલ બેન્ટ ફોર બેંકરપ્સી, કે જાણે દિવાળું ફૂંકવા માટે જ તૈયાર બેઠા હોય એવા લાગતા હતા. ટુ મી, મારા માટે. કોણ કહે છે એવું? રોય ડિઝની કહે છે. હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર, એ મારો નાનો અમેઝિંગ અદ્ભુત નાનો ભાઈ હતો. ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ, જે અવ્યવહારુ સપનોથી ભરેલો હતો. ધેટ હી મેડ કમ ટ્રુ, અને એને પાછા એમણે શક્ય પણ બનાવ્યા હતા. ધ એપલ ઓર્ચાર્ડ, ઓર્ચાર્ડ એટલે કે પ્લાન્ટેશન, એપલ ઓર્ચાર્ડ એટલે કે એપલની, સફરજનની વાડી, અને વીપિંગ વિલો એટલે કે આ જે ઝાડ છે એને વીપિંગ વિલો કહેવાય છે. એ સ્ટેન્ડ ગ્રીન એન્ડ બ્યુટીફુલ એટ અવર ઓલ્ડ ફાર્મ, કે જેઓ ઊભા હતા. કેવા હતા? ગ્રીન એન્ડ બ્યુટીફુલ, લીલાછમ હતા અને સુંદર હતા. ક્યાં? અમારા જૂના ખેતરમાં. વેર, કે જ્યાં. વોલ્ટ સ્કેચ હિઝ ફર્સ્ટ એનિમલ, વોલ્ટેનો પહેલા પ્રાણીઓને દોર્યા હતા. આઈ રિકોલ, મેં યાદ કરું છું. હાઉ, એ રીતે. વોલ્ટ એન્ડ આઈ, હું અને વોલ્ટ, વુડ સ્નગલ ટુગેધર, એકબીજા સાથે તૂટ્યું વળીને, એકબીજાને ભેટીને લપાઈને સૂઈ રહેતા. ટુગેધર ઇન ધ બેડ, બેડમાં. એન્ડ હિયર, અને સાંભળતા. ધ હન્ટિંગ વિસલ ઓફ ધ લોકોમોટિવ પાસિંગ ઇન ધ નાઇટ, એકદમ ગભરાઈ ના તેવી વિસલ સાંભળતા. સાની? લોકોમોટિવના. લોકોમોટિવ એટલે શું? લોકોમોટિવ એક એન્જિન બનાવનારી કંપનીનું નામ છે, અને ત્યાર પછી એના નામ પરથી ટ્રેનને પણ લોકોમોટિવ તરીકે જ ઓળખવામાં આવતી હતી. અહીંયા કહે છે કે ટ્રેનનો જે વિસલ સાંભળતા અમે લપાઈને સૂઈ રહ્યા. અવર અંકલ માઇક વોઝ એન એન્જિનિયર, અમારા અંકલ માઇક જે હતા તે એન્જિનિયર હતા. શાની અંદર? ટ્રેનની અંદર. એન્ડ હી બ્લોડ હિઝ વિસલ, અને એની વિસલ વગાડતા. વન લોંગ એન્ડ ટુ શોર્ટ, એક લાંબી અને બે ટૂંકી. જસ્ટ ફોર અસ, અમારા માટે જ. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન, વોલ્ટ ક્યારેય એનો ટ્રેન પ્રત્યેનો પોતાનો લવને ગુમાવ્યો નહીં હતો. યર્સ લેટર, વર્ષો પછી. એન ઓલ્ડ ફેશન ટ્રેન, એક જૂની ફેશનની ટ્રેન. વોઝ વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન ઓફ ડિઝનીલેન્ડ, એ ડિઝનીલેન્ડના પ્રથમ આકર્ષણોમાંનું એક આકર્ષણ. ઓકે મિત્રો, આજે આટલું જ. એકદમ ટૂંકા સમયમાં નવા વિડીયો સાથે મળીએ છીએ. ત્યાં સુધી બાય બાય. સ્ટે હેલ્ધી. એન્ડ જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.